ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ આરડી ધાંધલ તથા હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલિગ્રામભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કઠોર ગામના તાઈવાડમાં આવેલા એક ઘરમાં ગૌવંશના માંસનું કટિંગ થાય છે। જે બાતમીના આધારે પીએસઆઈ આરડી ધાંધલ અને તેમની ટીમે કઠોર ગામ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેઓએ ઘરને ચારે બાજુથી કોર્ડન કરી છાપો માર્યો હતો। પોલીસે સ્થળ પર 5 વ્યક્તિઓને જોતા તેઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા માંસનું કટિંગ થયેલો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે માંસના જથ્થાનું પરીક્ષણ કરાવતા ગૌ માંસનો જથ્થો હોવાનું રિપોર્ટમાં પુરવાર થયું છે। પોલીસે ઘટનાસ્થળેથી કુલ 197 કિલો ગૌમાંસનો જથ્થો તથા માંસ કાપવાના લાકડાના ગોળપાટલા, માંસ કાપવાનું મશીન, 2 મોટર, 1 કરવત, ઇલેક્ટ્રિક વજન કાંટા, નાના મોટા છરા 18 નંગ તથા કુહાડી સહિતનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો હતો। પોલીસે ગૌવંશ કટિંગ કરનાર અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મંચા, અબ્દુલ હમીદ શેખ, રઈસ મસ્જિદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાંડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બફાતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે। એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે।